સીતાજીના રક્ષણ માટે લક્ષ્મણે શું લક્ષ્મણ રેખા દોરી દીધી, ત્યારથી સમાજ સ્ત્રીઓની પાછળ પડી ગયો અને એક મર્યાદાઓની રેખા બનાવી દીધી. બસ સ્ત્રી એ ચોક્કસ રેખાઓની વચ્ચે, નક્કી કરેલા પુડાની વચ્ચે જ રહેવાનું. અને લક્ષ્મણ પુરુષ હતો ને, એટલે સ્ત્રીઓએ કેવી રીતે રહેવાનું એ પછી આદર્શ પુરુષ જ બનાવશે ને, નક્કી કરશે ને. એટલે અત્યારે સ્ત્રીઓએ કેટલા શ્વાસ લેવાના, ક્યાં જવાનું, કેવી રીતે વર્તવાનું, શું ખાવાનું, કોની જોડે બોલવાનું, શું નહીં કરવાનું, શું વિચારવાનું, બધું જ પુરુષો નક્કી કરશે. આ લક્ષ્મણ રેખામાં આપણે રાખી યુગો, વર્ષો. હવે શું થયું ખબર છે? સ્ત્રીઓએ રેખા તોડી નાખી. શેની રેખા? કોઈ મર્યાદા નથી જોઈતી મારે. હવે ક્ષિતિજ એ એની રેખા બની ગઈ. They are totally out of control. They are in or their control. સ્ત્રીઓ હવે કોઈના કાબુમાં નથી, માત્ર પોતાના કાબુમાં છે. હવે એ નક્કી કરશે મારે ક્યાં પ્રેમ કરવું, મારે કેવું ભણવું, મને કેવો પતિ. અરે મને લગ્ન કરવું છે કે નહીં? લગ્ન કર્યું તો પતિ સાથે પહેલા કહી દઈશ મને સંતાન જોઈએ છે કે નહીં. હું નોકરી કરીશ, હું કમાઈશ, મારા પૈસા વિશે વાત નહીં કરવાની, મારી જોડે સન્માનથી વાત કરવાની. મારું સેલ્ફ રિસ્પેક્ટ મેન્ટેન થવું જોઈએ. મને ફાવશે તો તારી જોડે રહીશ, નહીં તો આજથી જ બંને છૂટા. અરે લગ્ન કરવું બી ખરી ને, લગ્ન ના કરવું ને, વગર લગ્ન કરે રહું, અને વગર લગ્ન કરે જેની જોડે રહું એનું બાળક પેદા કરું અને એની જવાબદારી પણ ના ઉઠાવું. એક નહીં, 2, 3, 4, 5, 7, 10 લગ્ન કરું. અને લગ્ન જેની સાથે કર્યું છે એ કર્યું છે તો પણ બીજા મારા 5-10 મિત્રો મારા બોયફ્રેન્ડ છે. તમે કોણ? મારે કેમ જીવવું એ નક્કી કરવાનું. અને આ સ્વતંત્રતાનો છેલ્લો સ્ત્રીઓએ મર્યાદા તમારી જે નક્કી કરી હતી એની હાલત એટલી કફોડી છેલ્લે કરી દીધી. પશ્ચિમના દેશોમાં સ્ત્રીઓએ પુરુષનું રાજ્ય ખતમ કરી કાઢ્યું. હવે સ્ત્રીઓ સાથે લગ્ન કરે. બનાવો મર્યાદા, બનાવો. બધી મર્યાદાઓ તૂટી ગઈ અને સ્ત્રીઓ હવે પોતાનું ક્ષિતિજ નક્કી કરી લીધું.